પાલકની આમ તો આપણે ઘણી અલગ અલગ પ્રકારની રેસીપી બનાવીને ખાતા હોઈએ છીએ, તો આજે આપણે નાનાથી લઈ મોટા દરેકને ભાવે લંચ બોક્સમાં પણ આપી શકાય અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય તેવા સોફ્ટ પાલકના પરોઠા બનાવવાની રેસીપી જોઈશું. આ રીતે તમે બનાવશો પાલકના પરોઠા તો એકદમ સરસ સોફ્ટ બનશે અને લાંબા સમય સુધી એવા એવા જ રહેશે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો પાલક પરાઠા બનાવવા માટે અહીંયા મેં 3 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સાથે 1 ટેબલ સ્પૂન બેસન ઉમેરવાનો છે. બેસનથી પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, ટ્રાય કરજો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 2 કપ પાલકને સાફ કરી લઈ આ રીતે ઝીણી કટ કરીને ઉમેરવાની છે. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન ક્રશ કરેલી લસણની કળી લીધી છે. 1 લીલું મરચું ઝીણું કટ કરેલું અને 3 ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર લીધી છે. હવે તેમાં 1 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરવાનું છે. આ પરોઠા બનાવતી વખતે બહુ વધારે ઘીનું મોણ નહીં ઉમેરવાનું, નહીં તો વણતી વખતે ફાટી જશે. હવે પાણી ઉમેર્યા વગર જ પહેલાં બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા પરોઠા બનાવતી વખતે પહેલાંથી પાણી નહીં ઉમેરી દેવાનું, કેમ કે પાલક જે આપણે ઉમેરી છે એમાં ઘણું બધું મોઇશ્ચર હશે. તો એક વખત પાલક સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી જેટલી જરૂર હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. આ રીતે પાલક અને લોટને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ રીતે થોડું થોડું પાણી છાંટતું જવાનું છે લોટની ઉપર અને એવી રીતે લોટ બાંધવાનો છે. બહુ વધારે પ્રમાણમાં એકસાથે પાણી નહીં ઉમેરી દેવાનું, કેમ કે અત્યારે પણ જ્યારે તમે લોટ બાંધતા જશો એમ પાલકનું મોઇશ્ચર છે તે છૂટું પડતું જશે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. તો 1/3 કપ જેટલા પાણીની મને અહીંયા જરૂર પડી છે અને આ રીતે મેં બધો જ લોટ સરસથી ભેગો કરી લીધો છે. હવે આ લોટને આપણે રેસ્ટ આપવા માટે મૂકવાનો છે. તો સૌથી પહેલાં તેના ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે જેથી તે સુકાઈ ન જાય. તેલ લગાવી લઈ તેને થોડો મસળી લેવાનો છે. 1 મિનિટ જેટલો મસળી લઈશું લોટને, જેથી તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. ત્યાર પછી ઢાંકી દઈ અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો એકદમ સોફ્ટ પરોઠા બનાવવા માટેનો લોટ બિલકુલ તૈયાર છે. લોટમાંથી આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરતું જવાનું છે. બધા જ લોટમાંથી લુવા અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે પરાઠાને વણી લઈએ. તો આ રીતે એક લુવાને હાથમાં લઈ અને થોડું સ્મૂથ કરી લેવાનું છે. ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો અને એકદમ હળવા હાથે પરાઠાને વણી લેવાનું છે. બહુ વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં, એ રીતે પરાઠાને વણી લેવાનું. આ રીતે નાની સાઇઝનું પૂરી જેટલું વણાઈ જાય ત્યાર પછી તેમાં થોડું ઘી લેવાનું છે. ઘીને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો ઘી સરસથી લગાવી ગયું છે બધી બાજુ. હવે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો અને ત્યાર પછી આ રીતે તેને પેક કરી લેવાનું છે. અહીંયા હું ટ્રાયંગલ નથી બનાવી રહી, રાઉન્ડ પરાઠા બનાવી રહી છું. તમારે જો ટ્રાયંગલ કરવું હોય કે સ્ક્વેર શેપ આપવો હોય તેવી રીતે પણ કરી શકાય. તો ફરીથી લુવાને મેં પેક કરી અને વણવા માટે તૈયાર કરી લીધું છે. થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે બંને સાઈડ અને હવે મીડિયમ થિકનેસનું પરોઠું વણી લેવાનું છે. તો આ રીતે એકદમ પતલું પણ નહીં અને બહુ વધારે જાડું પણ નહીં, એ રીતનું પરોઠું મેં અહીંયા વણી લીધું છે. તવાને ગરમ કરી લેવાનું છે, મીડિયમ ગેસ રાખવાનો છે અને પરોઠું જે વણ્યું છે તેને મૂકી દેવાનું. થોડી સેકન્ડ્સ રહેવા દઈ તેને સાઈડ ચેન્જ કરી લેવાની. પરોઠું હંમેશા મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ કરવાનું, ક્યારેય ધીમા ગેસ ઉપર નહીં કરવાનું, નહીં તો તમારું પરોઠું છે તે ચવડ થઈ જશે. હવે ઘી અથવા તો તેલ લગાવી દેવાનું છે. મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. સાઈડ ચેન્જ કરી દેવાની છે અને બીજી સાઈડ પણ અડધી ચમચી જેટલું ઘી લઈ લેવાનું. હવે એકદમ હળવા હાથે પ્રેસ કરતા જઈ બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી પરોઠાને શેકી લેવાનું છે. તો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલરનું પણ આપણું પરોઠું થઈ ગયું છે. એક પરોઠું બનીને તૈયાર છે. આવી જ રીતે બાકીના બધા પરાઠાને શેકી લેવાના છે. આ રીતે એકદમ મસ્ત મજાના પાલકના પરોઠા બની અને બિલકુલ તૈયાર છે. મેં અહીંયા ગોળ કેરીના અથાણા સાથે સર્વ કર્યું છે. તમે દહીં, ચટણી, ચા કે પછી કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એવું આપણું પરોઠું બનીને તૈયાર થયું છે. બાળકો કે મોટાના લંચ બોક્સ માટે પણ એકદમ પરફેક્ટ ઓપ્શન છે અને બહારગામ તમે ટ્રાવેલિંગમાં જતા હો તો પણ તમે આ સોફ્ટ એવા પરોઠા બનાવીને સાથે લઈ જઈ શકો છો. અંદર લેયર પણ સરસ થયું છે, તમે જોઈ શકો છો. તો પાલકની સિઝનમાં કોઈ પણ રીતે પાલક ખાવી જોઈએ તો આ પણ એક બેસ્ટ ઓપ્શન છે જે બધાને ભાવે અને તેનાથી પેટ પણ ભરાઈ જાય અને લંચ બોક્સમાં પણ આપી શકાય. તો જો કોઈ પણ કારણસર તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને નવી રેસિપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો.
તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.